ओहो श्री सद्गुरु करुणा सिंधु अपार आपामर पर प्रभु कर्यो अहो अहो उपकार शो प्रभु चरण कनी धरु आत्मा थी शो हीन ते तो प्रभुए आपियो वरतु चरणाधीन आदि आदि आज थी वरतो प्रभु आधीन दास दास हूँ दास छु आप प्रभुनो दीन સતસ્થાનક સમજાવીને ભીન બતાવ્યો આપ જ્ઞાન થકી તરવારવત એ ઉપકાર અમાપ જે સ્વરૂપ સમજાવિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યો તે પદ નમો श्री सद्गुरु भगवान परम पुरुष प्रभु सद्गुरु परम ज्ञान सुखधाम जेणे आप्યું પાન નિજ તેને સદા પ્રણામ દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત આજ્ઞાનીના શરણમાં હો વંદન અગણિત શ્રી કાહન ગુરુના શરણમાં હો વંદન અગણિત શ્રી ભગવતી માતના ચરણમાં હો વંદન અગણિત નમો રિંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો આયરણમ नमो वचनम नमो ईश्वर श्रवणम चत्तारी मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहो मंगलम केरली पंतो धर्मो मंगलम चत्तारी लोगोत्तमा अरिहंता लोगोत्तमा सिद्धा लोगोत्तमा शाहो लोगोत्तमा केरली पंतो धर्मो लोगोत्तमा चत्तारी शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहो शरण भोजामि केरली पंतो धर्मो शरण भोजामि ओम नमो अरिहंताणम आत्मसिद्धि शास्त्रना 45, 46, 47 અને 48 એ ચાર પદની અંદર શિષ્યને શંકા જે છે એને સમજણમાં આવતો નથી. ગુરુનો ઉપદેશ તેને શંકા જે થાય છે તે પ્રશ્ન દ્વારા પૂછે છે અને તેનું સમાધાન 49 થી 58 નંબરના પદ સુધી શ્રીમદજીએ તેનું સમાધાન એટલે કે ગુરુએ તેનું સમાધાન બતાવ્યું છે. તો કે સૌથી પહેલું 45 નંબરના પદમાં શું શંકા હતી? નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ, બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવ સ્વરૂપ. 46 નંબરમાં અથવા દેહ જ આત્મા અથવા ઇન્દ્રિય પ્રાણ, મિથ્યા જુદો માનવો નહીં જુદું એંધાણ. 47ની અંદર વળી જો આત્મા હોય તો જણાય તે નહીં કેમ, જણાય જો તે હોય તો ઘટપટ આદિ જેમ. અને 48માં પદમાં શંકા હતી. એ શંકા ટળી જાય છે માટે એના સદુપાય સમજવાની તે માગણી કરે છે. માટે છે નહીં આત્મા મિથ્યા મોક્ષ ઉપાય, એ અંતર શંકા તણો સમજાવો સદુપાય. પ્રથમ શંકામાં જ મોક્ષની શંકા કરે છે અને કહે છે કે જ્યાં આત્મા જ નથી તો તેનો મોક્ષનો ઉપાય કેવી રીતે હોઈ શકે? શંકા શું કરે છે કે આત્મા જ નથી તો પછી મોક્ષનો ઉપાય કેવી રીતે હોઈ શકે? તો કે લોકો તો વર્તમાન દ્રષ્ટિમાં શું કહે છે કે અમે તો એવા નિવૃત્તિસ્થાનમાં જઈને બેસી જઈ, નવરા થઈને જે ન દેખાય એવા આત્માની અમે કેવી રીતે સાધના કરી, એની કલ્પના કેવી રીતે કરી? અમારે કંઈ સેવા ન કરવી, કોઈ પરોપકાર ન કરવું, અમારે પરની દયા ન કરવી, એને દાન ન દેવું, શું નવરા થવાથી જ કલ્યાણ થવાય? તો એવા જીવો ખરેખર આત્માનું સ્વરૂપ સમજતા નથી. એવા જીવો ખરેખર ઉપવાસનો અર્થ સમજતા નથી. પૂજ્ય ગુરુદેવશ્રીએ એમના જીવનકાળ દરમિયાન, કેમ કે એ સંપ્રદાયમાંથી આવ્યા હતા, તે ક્રિયાનું મહત્વ જાણતા હતા કે ત્યાં ક્રિયાનું કેટલું મહત્વ છે. તેથી
જીવ ફરી તે ક્રિયામાં અટકી ન જાય તે માટે તેમને ઉપવાસનું પણ સરસ એમને સમજાયું કે ઉપવાસ એટલે ઉપ એટલે આત્મા, એની અંદર વાસ કરવો, એની સમીપ રહેવું, એટલે ખરેખર તો આત્માની અંદર એવા લીન થઈ જવું કે એમાં જમવાનો પણ વિકલ્પ ન આવે, તેને ઉપવાસ કીધો. પરંતુ આપણે તો શું, પહેલા ખાવાનો વિકલ્પ હતો ને પછી ન ખાવાનો વિકલ્પ તો ચાલુ જ રહ્યો. અને એમાં પણ આપણે કેવા સંતોષમાં બેસી જઈ, ઘરના લોકો પણ કેવી પ્રશંસા કરે કે અમારા ભાઈને તો ઘણી બધી શાતા, કે હજી 6 દિવસ સુધી તો એ દુકાને પણ જતા હતા. અરે ભાઈ, અહીં આત્મકલ્યાણ કરવાની વાત છે અને તું સંસારનું કલ્યાણ કરવા ગયો. તું સંસાર વધારવા માટેના પ્રયત્નો કરીશ. એ ધર્મ કેવી રીતે હોઈ શકે? ઉપવાસનો અર્થ જ ખોટો કરી નાખ્યો, અપવાસ કરી નાખ્યો, માઠા પરિણામો કરી નાખ્યા. તો ઉપવાસનો સરસ અર્થ સમજાયો. તેવી જ રીતે ઉપાશ્રય, ઉપ વત્તા આશ્રય, આત્માનો આશ્રય કરવો તો ધર્મની પ્રાપ્તિ થશે, તો પર્યાયમાં તેની પ્રાપ્તિ થશે. આજે સવારના પ્રવચનમાં એક સરસ વસ્તુ આવી, જે હતું તે થયું, જે હતું તે થયું. બહુ સરસ વાત આવી. જે હતું તે થયું એટલે શું? બોલો જયંતિભાઈ, જે હતું તે થયું, શું આવે એનો અર્થ? જે હતું તે થયું. આત્માની અંદર અનંત અનંત શક્તિઓ તો પડેલી જ છે અત્યારે પણ. નિગોદના જીવને પણ પડેલી છે, બધા જીવને, સાધકને, સંસાર દશાવાળાને અને સિદ્ધ દશાવાળાને. એ તો અંદર શક્તિ અપેક્ષા એ તો પડેલું જ છે વર્તમાનમાં પણ, નિગોદના જીવને પણ. પરંતુ જે નિગોદના જીવને સંસાર દશાવાળા જીવ છે, જે હતું તે થયું, એટલે કે તે શક્તિ, એ શક્તિની યથાર્થ કબૂલા શક્તિવાન ઉપર કર્યું, દ્રષ્ટિ કરી, ત્યારે તે થયું, એટલે કે પર્યાયમાં તે શક્તિ વ્યક્તપણે પ્રગટ થઈ. તો જે હતું તે થયું, તો કે આત્માનો આશ્રય કર્યો ને, તો પર્યાયમાં ધર્મની પ્રાપ્તિ થઈ. એને ધર્મ કીધો, એ વિતરાગ દશાને ધર્મ કીધો, સદુપયોગને ધર્મ કીધો, એને સંવર કીધો, અને એ સંવરપૂર્વકની નિજરા, એટલે કે શુદ્ધિની વૃદ્ધિ, શુદ્ધિની ઉત્પત્તિ, શુદ્ધિની વૃદ્ધિ અને શુદ્ધિની પૂર્ણતા. તો તે બધું સ્વભાવના આશ્રય થાય છે, કે એના આશ્રયમાં રાગ રહિત, એટલે કે વિતરાગ દશામાં જ્ઞાનપણે ટકી રહેવું. બીજું કોઈ પણ રીતે કલ્યાણ નથી. તું અત્યારે માન કે ન માન, પરંતુ તારે તારું કલ્યાણ કરવું હોય તો આ સિવાય કોઈ બીજો રસ્તો નથી. તારે આ જ રસ્તા ઉપર ચાલવું પડશે. વસ્તુ સ્વરૂપને જો તું સમજવાનો પ્રયત્ન કર, થોડી ધીરજ રાખ. ઉતાવળે કામ થાય એવું નથી. થોડું ધીરજ રાખ તો તને સમજણમાં આવ્યું છે. જગતની અંદર ગઈકાલે આપણે 4 નંબરની ગાથા ઉપરથી વાત કરી હતી. રાગ, દ્વેષ, કામ, ભોગ, બંધ આદિ જે બંધન કથા છે, તે તો અત્યંત સુલભ છે, પરંતુ આ અપૂર્વ કાર્ય પ્રગટ નથી કર્યું અત્યાર સુધી અનાદિકાળથી, માટે તેને દુર્લભ કીધું. એ અપેક્ષાએ, બીજી અપેક્ષા એ કે તે સુલભ છે, આપણું પોતાની વસ્તુ છે, તો પોતાની વસ્તુ છે, મારો આત્માને મારે અનુભવવાનો, મારે કોના ઉપર પરાધીનતા રહી? કોઈ ઉપર નહીં. હું પોતે સ્વતંત્ર સ્વાધીન છું. મારું કામ મારી અંદર છે, મારે કરવાનું છે, તો તે સરળ પણ છે. માટે શ્રીમદજીએ કીધું સત સરળ સર્વત્ર અને સુંદર છે. પરંતુ એના માટે જિજ્ઞાસા હોવી જોઈએ. મધ્યસ્થપણે જિજ્ઞાસા જો રાખે તો સમજાય. હવે જ્યારે અહીં શિષ્યને તો પ્રશ્ન છે કે આત્મા જ દેખાતો નથી, માટે નથી. છે એમ ઠરે તો એનો છુટકારાનો ઉપાય હોય ને, પહેલા એનું અસ્તિત્વ તો સિદ્ધ થાય ને, તો અમે છુટકારાનો ઉપાય કરી. અમને તો આત્મા દેખાતો જ નથી, માટે નથી. હવે હોય તો અમે એનો છૂટવાનો ઉપાય બતાવે કરીએ અમે. હવે અંતરમાં શંકા છે. અનાદિની ભૂલમાં શિષ્યને ભેદ પડ્યો છે. એ શિષ્ય ક્યાં અટકી ગયો છે? ભેદમાં અટકી ગયો છે. પોતાના આગ્રહમાં વર્ગી પડ્યો નથી. ફલાણા ભાઈ કહેતા હતા તેનું કેમ હશે, એમ પારકા ઘરની માંડવા નથી આવ્યો. અહીં કેવો છે શિષ્ય? પોતાના આગ્રહમાં નથી વર્ગી પડ્યો કે ઓલા ભાઈ કહેતા હતા તેનું કેમ હશે, એમ પારકા ઘરની માંડવા નથી આવ્યો. ઘણા જીવો સાંભળવા આવે, પણ જો અંતરથી પૂછી ન શકે, પ્રશ્ન ન પૂછી શકે, શંકા હોય તો શંકા તો હોય છે, પરંતુ તે પ્રશ્ન નથી પૂછી શકતા. ઉલટાનું શું માને છે કે આ બધા ધર્મી થઈને બેઠા છે,
એમાં તો નવરા થઈને કાંઈ કરવું નહીં. એ ભાઈ એમને તો કાંઈ છે નહીં આગળ પાછળ, એ બધું કરે. આપણે તો કુટુંબ લઈને બેઠા છીએ, કેટલી બધી જવાબદારી લઈને બેઠા છીએ, નવરા થઈને એ તો બેઠા છે. શંકા તો હોય છે, પરંતુ તે પ્રશ્ન પૂછતો નથી. તો આ બધા ધર્મી થઈને બેલે બેઠા નવરા હે એટલે એ બધું કરી શકે છે. મોટા સ્વાર્થી છે, પોતાનું કરે છે, કુટુંબની ચિંતા નથી. તો ખરેખર સ્વનો અર્થી કરવાનું કીધું હે. સ્વાર્થી એટલે કે સ્વનો અર્થી, પોતાના માટે એને કામ કરવાનું છે. તો સ્વનો અર્થી થઈને થશે તો એને પ્રાપ્તિ થશે. તો મોટા સ્વાર્થી થઈને બેસવું, એમાં તમારો તો અમને ધર્મ કેવો લાગે છે? સગવડિયો ધર્મ લાગે છે. તમારો ધર્મ કેવો છે? સગવડિયો છે કે કોઈ ક્રિયા ન કરવી, બસ ખાલી આત્મા આત્મા આત્મા. ક્રિયાને ઉડાડી નથી. ક્રિયા જે છે તે શુભ ભાવ છે. ક્રિયા કરવાની ના નથી. બહારના લક્ષ્ય થતી જે ક્રિયા છે કશાયની મંદતા પૂર્વકની, એ શુભ ભાવ છે. સ્વક્રિયા જે છે તે સાચી ક્રિયા છે. માટે તો પૂજ્ય ગુરુદેવશ્રીએ જ્યારે સંપ્રદાયમાં હતા ત્યારે જ્ઞાન ક્રિયા મોક્ષમ. તો કે કયું જ્ઞાન? શાસ્ત્રોનું જ્ઞાન. ક્રિયા કઈ? તો કે બહારની ક્રિયા. એનાથી મોક્ષની પ્રાપ્તિ નહીં થાય. અહીંયા સંપ્રદાયમાં તો આ રીતે અર્થ કરતા, જ્ઞાન એટલે શાસ્ત્રનું જ્ઞાન, ક્રિયા એટલે કે આ બધું વ્રત તપ ઉપવાસ આદિ કરો તે ક્રિયા, અને એનાથી મોક્ષની પ્રાપ્તિ થાય નહીં થાય, 3 કાળમાં પ્રાપ્તિ નહીં થાય. પરંતુ શેનાથી થશે? જ્ઞાન એટલે પોતાના આત્માનું જ્ઞાન, ભાવશ્રુત જ્ઞાન. ક્રિયા એટલે કઈ? સ્વભાવમાં રમવું, ચરવું, ઠરવું, તે ક્રિયા, અને તેનાથી મોક્ષની પ્રાપ્તિ થશે. સમ્યક દર્શન પૂર્વકનું ચારિત્રપણું અંગીકાર હોય તો મોક્ષની પ્રાપ્તિ થશે. મોક્ષમાં કારણ કોને કીધું? મુનિ યોગ્ય ચારિત્રપણાને. સકલ ચારિત્રને એનું કારણ કીધું, અને સકલ ચારિત્રનું કારણ સમ્યક દર્શન. તો તેની સમ્યક દર્શનને પરંપરા કારણ કહેવામાં આવ્યું. પરંતુ આત્માનો અનુભવ નથી. આત્માનું સ્વરૂપની ખબર નથી, તો તું તેમાં કેવી રીતે ઠરી શકીશ? તું એને જાણતો જ નથી, તો એમાં ઠરવાની વાત કેવી રીતે આવે? તો તું એમ કે મેં ચારિત્ર છે મારે, તો એ ચારિત્ર તે ચારિત્ર નથી. અને તે ચારિત્ર વ્યવહાર ચારિત્રનું પણ નામ પામતો નથી, કેમ કે આત્માની અનુભૂતિ નથી. તું સેવા, દયા, પરોપકારનું તો તમે કોઈ નામ નથી લેતા. તમારો ધર્મમાં તો એકલા સ્વાર્થી થઈને બેસવાની વાત આવે છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં. અહીં તો તમે કોઈ સેવાને પણ ઉડાડી દો છો, દયાને પણ ઉડાડી દો છો. દયા એટલે શું? દયા એટલે બહારના જીવોની દયા કરવાની ના નથી પાડી, પરંતુ તે દયા તે સાચી દયા નથી. દયા એટલે પોતાના સ્વભાવની દયા કરવી, પોતાના સ્વભાવનો ઘાત ન થાય, એ દયાની સ્વદયા કીધી છે. પરંતુ તમે બહારની દયા ઉડાડી નથી, પરંતુ તે ધર્મ નથી. પરોપકારનું તો તમારામાં કોઈ નામ નથી, કેમ કે તમે તો સ્વાર્થી બનીને બેઠા છો. કોઈ સેવાની ને સેવા કરવાની છે. કઈ સેવા કરવાની? પર્યાય દ્રવ્યની સેવા કરવાની છે. પર્યાય સેવે છે કોને? દ્રવ્યને. દ્રવ્યને અનુસરે, જેવું દ્રવ્ય છે તેવી પર્યાયમાં રચના થાય, એ સેવા, પર્યાય સેવા કરી. પરંતુ તમે તો બહારની સેવાની તો ઉડાડી દો છો. આ સેવાની તેમને ખબર નથી. ફક્ત જ્ઞાન અને આત્મા જ કરવો, તેનાથી કંઈ લાભ થાય એ અમને દેખાતું નથી. ફક્ત જ્ઞાન કરવું, જાણવું, આત્માને જાણવું અને આત્મા કરો, એમાં અમને અમારું કોઈ હિત દેખાતું નથી. પણ તેઓ ગમે તેવા પ્રશ્નો કરે તો એના અંદર શું પડ્યું છે, એની માન્યતામાં શું ભૂલ છે, તે પકડીને સમજાવી શકાય. પ્રશ્નો તો પૂછે ને, તો એની અંદર શું પડ્યું છે તે ખબર પડે. આપણે કહીને કે એના મનની વાત જાણવી હોય તો એને બોલાવવો પડે છે. હવે એ બોલે જ નહીં તો કેવી રીતે ખબર પડશે? તો તું ગમે તેવા પ્રશ્ન પૂછ તો અમને ખ્યાલ આવશે કે તારી અંદર કેવો મિથ્યા આગ્રહ પડ્યો છે, તારો શું મતાગ્રહ પડ્યો છે, તું ક્યાં અટકો છે. તો ગુરુ એને ઉપાય બતાવે, દોષનો ઉપાય બતાવે. તું અહીં અટકો છે, તું અહીંથી આગળ વધ. પરંતુ આપણે શું કરીશું? આપણે જે મતમાં માનતા હોય, જે આગ્રહની અંદર પડ્યા હોય, મતાગ્રહની અંદર, એને જ આપણે સાચું માની લઈશું, અથવા તો બધા ધર્મોમાં સમદર્શીપણું માની લઈશું. તો એ વૈનિક મિથ્યાત્વ છે. તો કે ફક્ત જ્ઞાન અને આત્મા કરવો, એનાથી કોઈ મારું હિત થતું નથી. પરંતુ ગુરુ એમ કે તું ગમે તેવા પ્રશ્નો પૂછ, તો તારી અંદર જે પડ્યું છે ને મિથ્યા માન્યતા, એ બહાર આવશે. તો અમે તેને દૂર કરવાનો ઉપાય બતાવશું, અને અમે તને પકડાઈને સમજાવી શકશું.
સન્મુખ આવીને સીધો પ્રશ્ન કરે અને સમજવાની જો બુદ્ધિ ધીરજ રાખીને જો સાંભળે, ખરેખર તો પોતાને જો જિજ્ઞાસા હોય તો જ સમજણ થાય છે. બાકી ગમે એટલું તમે સમજાવો તો તે સમજતો નથી. પોતાનો કક્કો તે મૂકતો જ નથી. સમજવાની બુદ્ધિથી ધીરજ રાખીને સાંભળે તો બધા પ્રશ્નોનો નિકાલ થઈ જાય, પરંતુ તે સમજવા તૈયાર નથી, પોતાના મતને છોડવા તૈયાર નથી. દેહથી આત્મા જુદો છે અને નિત્ય છે એ નહીં સમજાય. દેહથી આત્મા જુદો, કેમ કે દેહમાં જેટલું બધું એકત્વ મમત્વ છે, તો દેહથી આત્મા જુદો છે એ સ્વીકારી જ નહીં શકે. તે નિત્ય છે એને પણ સ્વીકારી નહીં શકે. એ તો આ મરણ ને મરણ સમજી લેશે. અન્ય મતમાં પણ બોલે છે કે આત્મા અવિનાશી છે. આત્મા કેવો છે? અવિનાશી છે. આત્મા કેવો છે? અમર છે. બધું બોલે છે, પરંતુ દેહ સાથેનું મમત્વ જતું નથી. આ જે પર્યાય મેલી એ પર્યાય જેટલું જ પોતાનું અસ્તિત્વ માની લીધું છે. તે નિત્યને યથાર્થ રીતે સમજતા નથી. આપણે પણ નથી સમજતા. આપણે પણ સંશ્લેષ પરિણામો થાય છે. શરીરમાં કોઈ પણ પ્રકારનો રોગ આવી જાય તો આપણને કેટલી બધી પ્રતિકૂળતા આવી જાય, તો કેટલા સંશ્લેષ પરિણામ થાય છે. પરંતુ એ યાદ નથી કરતા. આપણે પણ અનંત વાર 7મી નરકમાં જઈને આવ્યા છીએ. એક વાર નહીં, અનંત વાર જઈને આવ્યા છીએ. અનંત વાર 33 સાગરો પમનું આયુષ્ય ભોગવીને આવ્યા છીએ. અને તે નરક ગતિના એક ક્ષણનો દુઃખ, શાસ્ત્રમાં શું કહે છે? કરોડો ભવે ને કરોડો જીવે પણ વર્ણવી ન શકાય એક ક્ષણનો દુઃખ. એવા દુઃખ આપણે કેટલી વાર ભોગવા? અનંત વાર. અને કેટલા સમય માટે? તો કે મેક્સિમમ 33 સાગરો પમ. હવે એક સાગરો પમના અનંતમાં ભાગમાં અબજો વર્ષ ચાલ્યા જાય છે. હવે કેટલી 24 ચાલી જાય. કોઈ જીવ સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું અને એનું સમ્યક દર્શન પ્રાપ્ત થયા પહેલા એને નરક ગતિનો બંધ પડી ગયો. ધારો કે કોઈ જીવ સમ્યક દર્શન પામ્યો અને એનું સમ્યક દર્શન વમી ગયું અને એને 7મી નરકનો બંધ પડી ગયો અને એ 7મી નરકમાં જાય તો ત્યાં જઈને પાછું સમ્યક દર્શન તે પ્રાપ્ત કરી શકે. અને ન થયું હોય ને સીધો કોઈ 7મી નરકમાં ગયો હોય પણ પાત્ર જીવ હોય તો ત્યાં પણ પોતાના આત્માના આશ્રય તે સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે. પરંતુ એનો કાર કેટલો? તો કે એનો કાર એને મર્યાદિત કીધો, પરિત કીધો. કોની અપેક્ષાએ? અનંત કાળથી બચવા માટે. અનંત કાળથી રખડતો આવ્યો છે ને અનંત કાળ સુધી રખડશે. એનાથી એનો સંસાર કેવો થઈ ગયો? મર્યાદિત થઈ ગયો. કિંચિત ન્યૂનતમ અર્ધપૂતગલ પરાવર્તન. એકવાર સમ્યક દર્શન થઈ ગયું તો એટલી મર્યાદા આવી ગઈ. માટે શું કીધું? સંસારને એને મર્યાદિત કરી નાખ્યો. પરંતુ 33 સાગરો પમમાં તો કેટલી 24 ચાલી જાય. એટલો સમય તું બહાર રહીશ તો એ ધર્મને ન સમજો, સ્વભાવનો નકાર કર્યો, એના ફળ સ્વરૂપે તું નરક નિગોદમાં જાસ. એના દુઃખોની વાત કહી શકાય એવી નથી. એક શ્વાસોશ્વાસમાં લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદિયા જીવો 18 વખત જન્મ મરણ કરે છે. એક અંતર્મુહૂર્તની અંદર એ સૂક્ષ્મ નિગોદિયા લબ્ધિ અપર્યાપ્ત જીવો 66,336 ભાવ કરે છે, જન્મ મરણ કરે છે. એમાં 66,132 તો ખાલી એકેન્દ્રિયના કરે છે. 2 ઇન્દ્રિયના 80, 3 ઇન્દ્રિયના 40, 4 ઇન્દ્રિયના 2 ઇન્દ્રિયના 60, 3 ઇન્દ્રિયના 40, એકેન્દ્રિયના 66,132, 2 ઇન્દ્રિયના 80, 3 ઇન્દ્રિયના 60, 4 ઇન્દ્રિયના 40 અને પંચેન્દ્રિયના 24. આટલા ભાવ કરે છે એક અંતર્મુહૂર્તની અંદર. વિચાર તો કરો. એક રૂમની અંદર 100 જણની કેપેસિટી હોય અને અંદર 200 જણને મૂકા હોય, 500 જણને મૂકી તો કેવી આક્રમણ થાય છે. અહીંયા તો એક સોયની અણી ઉપર અનંત નિગોદિયા જીવ છે. કેવી રીતે આપણે એ અવસ્થા પાસ કરી હશે? આપણે આ બધું ભોગવીને આવ્યા છીએ ને હજી પણ જો સ્વભાવનું ભાન નહીં કરી તો ત્યાં જઈને પડશું. તો કે દેહથી આત્મા જુદો છે એ સમજવા તૈયાર નથી. આત્મા નિત્ય છે એ પણ સમજવા તૈયાર નથી. ત્યાં લગી એ સમજણમાં તને નથી આવતું, પરંતુ જો તને સમજવાની જિજ્ઞાસા હોય ત્યાં લગી સામાન્ય બાળક જેવા પ્રશ્નો પણ પૂછી શકાય.
તું એમ કે આત્મા મરણ થાય એ આત્માનું મરણ, એને સમજવાની જિજ્ઞાસા હોવી જોઈએ, રુચિ હોવી જોઈએ. તો તું બાળક જેવા પ્રશ્ન પૂછી શક. આ દેહથી આત્મા જુદો છે કે નહીં તું પૂછી શક. દેહની અંદર રોગ થાય તો આત્માને શું થાય? દેહની અંદર 5,68,99,584 રોગ પડ્યા છે તો આત્મામાં શું? તો કે દેહથી આત્મા જુદો છે અને તે નિત્ય છે. ભલે તને સમજણમાં ન આવતું હોય, પરંતુ તો તને જાણવાની જિજ્ઞાસા હોય તો તું સામાન્ય બાળક જેમ પ્રશ્નો પૂછી શક. આ બધું નવું છે, કેમ કે અનાદિકાળથી આપણે આવું ખરેખર સ્વના લક્ષ્ય વિચાર્યું જ નથી. અને અત્યારે પણ આ નવું સાંભળીને આપણને તકલીફ ઊભી થાય, ખરભરાટ થઈ જાય, હલચલ મચી જાય છે અંદર, કે આત્મા પરનું કાંઈ કરી શકે નહીં. આત્મા એટલો બધો ઓલો છે, એનામાં એવું સામર્થ્ય નથી તે પરનું કાંઈ ન કરી શકે. સૂકા ઘાસ એટલે કે ટણકલાના 2 કટકા પણ ન કરી શકે. તો આપણને તકલીફ ઊભી થાય છે, અંદર હલચલ મચી જાય છે. અનંત જ્ઞાનીએ આ વાત બતાવી છે, કેમ કે 3 કાળમાં પરમાર્થનો એક જ પંથ છે, કે એમણે અનાદિકાળથી પણ આ જ વાત વસ્તુ સ્વરૂપ આ જ રીતે આવી રહ્યું છે. અને તેનું પ્રત્યક્ષ પ્રમાણ છે, કેમ કે અનંત જ્ઞાનીઓ એક જ રીતે વાત કરે, કેમ કે સત્ય હોય તે ક્યારે પણ એમાં કોઈ અલગ અલગ ન હોય. મિથ્યા એટલે કે કલ્પનાવાળી વસ્તુ તે અલગ અલગ હોઈ શકે, પણ સત્ય તો અનાદિકાળ પહેલા જે આચાર્ય ભગવંતે, જે સર્વજ્ઞ ભગવાને જે વસ્તુ સ્વરૂપ બતાવ્યું તે જ અત્યારે બતાવી રહ્યા છે. તો કે અમે તો માનવા તૈયાર નથી, પરંતુ જિજ્ઞાસા તો છે. કોના જેવી? ઓલા રાજા જેવું, પરદેશી રાજા જેવું. તો કે અમને તો શંકા છે, પરંતુ અમને સમજવાની જિજ્ઞાસા પણ છે. તો એના માટે એ ગુરુ એને સમજાવે છે, એને દલીલો આપીને પણ સમજાવે છે. તો કે જ્ઞાનની પ્રતીતિ, જીવે પોતાનું જ્ઞાન કરવું, જીવે પોતાનું જ્ઞાન કરવું, જ્ઞાનની પ્રતીતિ અને જ્ઞાનમાં ટકી રહેવું, પોતાના સ્વભાવનું જ્ઞાન કરવું, એ જ સાચું જ્ઞાન છે. જેનું છે તેનું જ્ઞાન કરવું, એની પ્રતીતિ કરવી, એનો શ્રદ્ધામાં સ્વીકાર કરવો અને તેની અંદર ટકી રહેવું, એટલે કે ચારિત્રપણું, દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ પ્રગટ કરવું, રત્નત્રય પ્રગટ કરવું. જીવે પોતાનું જ્ઞાન કરવું, સમ્યક જ્ઞાન, તેની પ્રતીતિ કરવી, સમ્યક દર્શન, અને તેની અંદર ઠરવું, તે સમ્યક ચારિત્ર. તો કે રાગ દેશની ઉપાધિથી રહિત. આ ઉપાધિ છે, રાગ દ્વેષ આદિ વિકારી પરિણમન, તે ઉપાધિ છે, ઔપાધિક ભાવ છે, એનાથી બચવું, એનાથી રહિત, સ્વાધીનપણે જ્ઞાનપણે જ્ઞાનમાં ઠરવું. સ્વાધીનપણે, સ્વતંત્ર, નિરપેક્ષપણે, જ્ઞાનપણે જ્ઞાનની અંદર ઠરવું. એ જ આપણું મનુષ્યનું કર્તવ્ય છે. કરવા જેવું એક જ આવશ્યક છે, પોતાના સ્વભાવનું જ્ઞાન કરવું, સ્વભાવની અંદર ઠરવું, જાણી ઓળખી પ્રતીતિ કરી એની અંદર ઠરવું, એ જ કર્તવ્ય છે. બાકી કોઈ કર્તવ્ય નથી આ મનુષ્ય પર્યાયનું. એમાં ઘણું બધું કરવાનું, એમાં ઘણું કરવાનું એવું. આ સ્વીકારવામાં જ અનંતો પુરુષાર્થ સમાયેલો છે. કોઈ એમ કે આમાં ક્યાં કોઈ પુરુષાર્થ રહ્યો? ક્રમબદ્ધ પર્યાયની વાત આવે તો કે આમાં જ ઘણું કરવાનું આવ્યું. પોતાના સ્વભાવનો સ્વીકાર કરવો, એની અંદર ટકી રહેવું, એમાં તો પુરુષાર્થ છે, એમાં ઘણું બધું કરવાનું હોય. એ દોષથી બચવું, જે વિકાર આદિ પરિણમન થાય છે તેની અંદર ન જોડાવું, એટલે દોષથી બચવું, એમાં જ ઘણી બધી મહેનત છે. ઘણી બધી મહેનત પડે છે, આપણે જોડાઈ જઈએ છીએ. આ બધું સમજતા હોવા છતાં, શબ્દ ભાષણ હોવા છતાં, ભાવ ભાષણ તો છે નહીં, શબ્દ ભાષણ છે, માટે એમાં જોડાઈ જાય છે. જેવી પ્રતિકૂળતા આવે, કંઈક તકલીફ ઊભી થાય તો આપણને રાગ દ્વેષની અંદર જોડાઈ જાય છે અને નવો પાછો કર્મનો બંધ કરી છે, પોતાના અપરાધને કારણે. કર્મ કાંઈ કરાવતું નથી. આની અંદર એવું તો ન બતાવ્યું શ્રીમદજીએ કે ગુરુએ કે હાથ પગ હલાવવા, હાથ પગને હલાવવા, આમ ક્રિયા કરવી, કોઈ બીજાનું ભલું કરી દેવું, આ પ્રકારે ક્રિયા કરો, આમ શરીરને સ્થિર રાખીને બેસી રહો. સામાયિકને અલગ રૂપ આપી દીધું. સામાયિક એટલે સમય, એટલે આત્મા, એની અંદર સ્થિર રહેવું, એનું નામ સામાયિક છે. આપણે તો શરીરને સ્થિર રાખીને બેસી છીએ. હાથ પગ હલાવવા સામાયિકમાં, અન્ય મતમાં હાથ પગને હલાવવા, એમાં અલગ અલગ પ્રકારની વસ્તુ આવે છે. કોઈ બીજાનું ભલું કરવું, પરોપકાર કરવો, તો એને પણ સમજાવે છે. બહારની ક્રિયા આત્માને આધીન નથી. બહારની ક્રિયા બહારને આધીન, જે જેની ક્રિયા છે
તે ક્રિયાનો તે કર્તા છે. પૂતગલ છે તો પૂતગલમાં જે કંઈ ક્રિયા થાય છે તે ક્રિયાનો તે દ્રવ્ય કર્તા છે, તે પરમાણુ તેનો કર્તા છે. એ પણ બીજું દ્રવ્ય તેનો કરતા નથી, એ અપેક્ષાએ તે પરમાણુ તેનો કરતા છે. વાસ્તવમાં તો એનું જે પરિણમન થાય છે, પરિણમન પોતે જ પોતાનો કરતા છે. એ પર્યાયની પરાકાષ્ઠા થઈ. આત્મા છે તો આત્મામાં જે કંઈ ક્રિયા થાય છે એ ક્રિયાનો કરતા આત્મા છે, જે દ્રવ્ય છે. એમાં કોઈ પદ્રવ્ય તેનો કરતા નથી. એ જ અપેક્ષાએ રાગ દ્વેષ જે થાય છે આપણી પોતાની પર્યાયમાં, તેનો કરતા પદ્રવ્ય નથી, આપણી ભૂલને કારણે થાય છે. ભલે વ્યવહારથી કીધું એને, કેમ કે એ પૂતગલ છે માટે એને વ્યવહારથી કીધું, એ અલગ અપેક્ષાએ કીધું, પણ તારી પોતાની પર્યાયમાં થાય છે ને, તારી ભૂલને કારણે થાય છે ને, તો ટાળવાનો ઉપાય પણ તારે કરવો પડશે. તારી અપૂર્ણતાને લક્ષમાં લે અને એને ટાળવાનો ઉપાય પણ તારે પોતાએ કરવો પડશે. તો કે બહારની ક્રિયા આત્માને આધીન નથી. કોઈ પણ બહારની ક્રિયા આત્માને આધીન નથી, આત્માની ક્રિયા બહારને આધીન નથી. આત્માની પ્રાપ્તિ તે બહારને આધીન નથી અને બહારની ક્રિયા આત્માને આધીન નથી. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. દરેક દ્રવ્ય પોતાના સ્વચતુષ્યમાં પરિણમન કરે છે. કોઈ પણ દ્રવ્ય પોતાના સ્વચતુષ્યને છોડીને તે પરચતુષ્યમાં પ્રવેશ કરી શકતું નથી. સ્વચતુષ્ય એટલે પોતાના દ્રવ્ય ક્ષેત્ર, કાર અને ભાવ, એની અંદર જ એનું પરિણમન થઈ રહ્યું છે. આત્મા હોય કે પૂતગલ હોય કે ધર્મ હોય કે અધર્મ હોય, આકાશ હોય કે કાર હોય, આવા અનંતા જે દ્રવ્ય છે તે પોતાના સ્વચતુષ્યને છોડીને પરચતુષ્યમાં તે પ્રવેશ કરી શકતા નથી. માટે દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. પૂતગલ હોય તો પણ સ્વતંત્ર છે. એક પૂતગલ તો અનંત પરમાણુનો જે બનેલો સ્કંદ, એને પણ આપણે ઘણીવાર પૂતગલ કહીએ. આ શરીર છે તે પૂતગલ છે. આની અંદર પણ અનંત પરમાણુ છે. એ અનંત પરમાણુ, એક પરમાણુ બીજા પરમાણુને અડતો નથી, સ્પર્શ કરતો નથી, અને દરેક પરમાણુ સ્વતંત્ર છે. અને એ પરમાણુનું જે કંઈક એનું ક્રિયા થાય છે, એની ક્રિયાવર્તી શક્તિને કારણે ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય છે, એનો કરતા તે પરમાણુ પોતે છે. તો બહારની ક્રિયા આત્માને આધીન નથી. પુણ્યની રુચિવાળા અમે કંઈક પરનું કરી દઈ. પુણ્યની જેને રુચિ છે, પુણ્યની અંદર જેને અધિકતા લાગે છે, કે શુભ ભાવમાં જે ધર્મ માનીને બેઠા છે, ખરેખર તો અધર્મને ધર્મ માનીને બેઠા છે. અધર્મ એટલે કે આત્મધર્મ નથી, એને ધર્મ માનીને બેઠા છે. અને તે શું માને છે? અમે કંઈક પરનું કરી દઈ, અમે આટલી એમને હેલ્પ કરી, અમે આટલો શુભ ભાવ કર્યો, એનાથી અમને આત્માની પ્રાપ્તિ થશે. એ ભાવ એમના મનમાંથી, કેમ કે અંદર મનમાં એનું ફોટોજેનિક પ્રતિબિંબ પડી ગયું છે, એક ચિત્રપટ અંકિત થઈ ગયું છે. એ મનમાંથી કેમે કરીને એ ચિત્ર ખસતું નથી. કેમ કે અનાદિકાળથી પુણ્યમાં જ મજા આવી ગઈ છે. પુણ્યને ધર્મ માનીને બેઠો, કે અગૃહિત મિથ્યાત્વ પડેલું છે ને અનાદિકાળનું. અધૂરામાં પૂર્વ વાપરીએમાં આપણે ગૃહિત મિથ્યાત્વ પાછા કરી. તો કે અગૃહિત મિથ્યાત્વ અનાદિકાળથી પડ્યું છે, કે પુણ્યમાં ધર્મ માનીને બેઠા, એ સહેજે ખસતું નથી. એને ખસાડવા માટે, અથવા તો તેમાંથી બચવા માટે, એ અભિપ્રાયથી છૂટવા માટે, અથવા તો તે અભિપ્રાયની દિશા બદલીને સ્વ તરફ લઈ જવા માટે પુરુષાર્થ પણ કેવો જોશે? પ્રબળ જોશે. કેમ કે અનાદિથી આપણને આમાં જ મજા આવી છે, તો આપણો પુરુષાર્થ તે બાજુ જ જાય છે. શુભ ભાવ તત્વની વાત સમજાય નહીં, શબ્દો અપરિચિત લાગે, તો એના કરતાં કે વ્રત તપ ઉપવાસ કરો એ સીધું ને સરળ છે. તો શરીરનો બરિયો હોય તો એ કરી શકે, કોઈ ધનનો બરિયો હોય તો દાન દઈ દે, કોઈ શરીરનો બરિયો હોય તો ઉપવાસ કરી નાખે. તો કે બહારની ક્રિયા તે આત્માને આધીન નથી. અને પુણ્યની રુચિવાળા અમે કંઈક કરી દઈ બહારના પરનું, એ ભાવ એના મનમાંથી કંઈ ખસતો નથી. હું પરનું કંઈક કરી શકું, એનો અર્થ શું થયો? કે સામેનું જે દ્રવ્ય છે તે દ્રવ્ય પર્યાય રહિત છે, અને તે દ્રવ્ય એનું પરિણમન મારે કારણે થાય છે. તો એની પર્યાય એના સમયે જે થવાની છે, એ પર્યાયનું શું થયું એ એને સમજણમાં આવતું નથી. દરેક દ્રવ્ય વર્તમાન પર્યાયથી યુક્ત છે. એની પર્યાય જે કાર્ય જે ક્ષેત્રે જે આવવાની છે તે આવ્યા વગર નથી રહેવાની. એ તે સ્વીકાર્યું નથી, તે વસ્તુ સિદ્ધાંતને સ્વીકાર્યો નથી. એની તને સમજણ નથી આવતી. તું શું માનેશ? કે મારે કારણે તેનામાં ફેરફાર થયો, અને તેનું માન મદ તને ખસતું નથી. જ્યાં લગી પુણ્યની સરખાઈ હોય, તારા પૂર્વે કરેલા પરિણામોને આધીને જે શુભ ભાવ બંધાણો છે, એ પુણ્યનો ઉદય છે, એની ત્યાં સુધી સરખા હોય ત્યાં સુધી માને કે અમે ધાર્યું કામ પાર ઉતારી છે.
અમે એકવાર મનમાં નક્કી કર્યું ને કામ ઉતરે જ તે, પરંતુ તેમાં પૂર્વે કરેલા પરિણામોને આધીને તારો પુણ્યનો જે બંધ પડ્યો છે ને અત્યારે ઉદયમાં આવે, અને તને એમ લાગે છે કે અમારી હોશિયારીથી આ બધું થાય છે. ખરેખર તો તું પૂર્વે કરેલા પુણ્યને ખરજતો જ અત્યારે તો તું પાપ કરી રહ્યો છે. તો કે આમ એ અમે ધાર્યું કર્યું, અમારે કારણે બધું થઈ ગયું છે. આત્મા તો જાણે કોઈ વસ્તુ જ ન હોય એમ વર્તે છે. પોતાના સ્વભાવ કોઈ વસ્તુ જ ન હોય, મારે કારણે બધું આ થઈ રહ્યું છે. વસ્તુનો તે અનાદર કરે છે. જ્યારે કોઈક વખત ધાર્યું ન થાય, આપણી ઈચ્છા મુજબ નથી થતું, ઈચ્છા મુજબ પરિણામ નથી થતું. એના પણ આપણે વારંવાર એક્ઝામ્પલ 2 દઈએ છીએ. એક પાર્કિન્સ વાળા રોગનો અને એક પેરાલિસિસ વાળો. જો ઈચ્છા મુજબ પરિણામ થતું હોય, શરીરની ક્રિયામાં આપણે કરી શકતા હોય આપણી ઈચ્છા મુજબ, કે જેની સાથે આપણે એક ક્ષેત્ર વગાએ સંબંધથી જોડાયેલા છીએ, એવા શરીરની ક્રિયા આપણી ઈચ્છા મુજબ થતી હોય તો પેરાલિસિસ વાળા માણસને કહો, એને તો હાથ પગ હલાવવાની ઈચ્છા નહીં કરી શકે. અને પાર્કિન્સ વાળો, એના હાથ ન ધ્રુજે, હાથ સ્થિર રહે એવી ઈચ્છા છે, છતાં પણ એનું પરિણામ નથી થતું. તેનો શું થયું? આપણી ઈચ્છા મુજબ પરિણામ થતું નથી. તો જ્યારે કોઈ વખત ધાર્યું ન થાય ત્યારે શું કહી છે આપણે? હંમેશા કોના ઉપર દોષનો ટોપલો આપી દઈએ છીએ? પર ઉપર પારકાનો વાંક કાઢી છે. પારકા ઉપર આખો ટોપલો ઓઢાડી દે છે. અમે તો બધા પ્રયત્નો કર્યા, પણ શું કરવું, આ ભાઈએ ભૂલ કરી, એને ભૂલ ન કર્યો તો બધું અમારું કીધું બરાબર થઈ જાત. પોતાનો કક્કો તો ક્યારેય મૂકશે નહીં. હમ દોષનો ટોપલો કોના ઉપર આપી દેશે? પારકા ઉપર આપે છે. હંમેશા કેમ આપણી દ્રષ્ટિ પર તરફ જ છે, સ્વ તરફ દ્રષ્ટિ ગઈ જ નથી અનાધિકારથી. એના પણ બહુ સરસ એક્ઝામ્પલ આપણે ઘણી વખત આવી ગયું છે. કોઈ માણસ બસમાં મુસાફરી કરતો હોય, અત્યારે તો બધું ઓનલાઈન ટિકિટ હાલે, બુકિંગ કરવી હોય તો આપણે સૌથી પહેલાં કઈ સીટનું બુકિંગ કરાવી છે? બસમાં ઓનલાઈન હોય, આખો ચાર્ટ હોય છે ઓનલાઈનમાં, તો કઈ સીટનું બુકિંગ કરાવી? બોલો છાયાબેન, કઈ સીટનું બુકિંગ કરાવી? બોલો સંજયભાઈ, જયંતિભાઈ, હર્ષાબેન. બારીનું સીટનું કેમ બારી પાસે કરાવી? બહાર અહીં તો આપણે બીજું બહાર જોવું છે ને, પર તરફ બહાર જોવું છે. વિન્ડો બુકિંગ કરાવી. પ્લેનમાં જવું હોય તો કઈ સીટની ઈચ્છા રાખી, મારી કઈ સીટ આવે? તો કે વિન્ડો સીટ આવે. ટ્રેનમાં પણ ક્યાં બેસી છે? તો કે બારી આગળ. ક્યારે અંદરની જોવાની ઈચ્છા થતી નથી. આ તો લૌકિક વાત છે. તો આપણે હંમેશા પર તરફ દ્રષ્ટિ છે, અથવા તો કંઈ પણ ભૂલ થાય તો કે આને કર્યું. એનું પણ એક સરસ એક્ઝામ્પલ છે. કોઈ માણસ હોય, નોકર હોય, આપણે અહીંયા આપણે શેઠી ને નોકર હોય કોઈ. હવે નોકરે રસ્તામાં પાણીનો ગ્લાસ મૂક્યો. હવે નોકરે ચાલતા ચાલતા એને યાદ ન આવ્યું કે અહીં મેં પાણીનો ગ્લાસ મૂક્યો, એનાથી ઠોકર લાગી ગઈ, તો પાણીનો ગ્લાસ ઢોરાઈ ગયો. તો આ શું કહી છે આપણે? જોઈને નથી ચાલતો, બરાબર. હવે મારે જે કહેવું છે કે હવે શેઠ જો ચાલે અને એનાથી જો ગ્લાસ ઢોરાય તો એની દ્રષ્ટિ કેવી? એ દોષનો ટોપલો કોના ઉપર આપણે? નોકર ઉપર. જોઈને અહીં રખાય, જગ્યાએ મૂકવો જોઈએ ને ગ્લાસ. વસ્તુ તો એક જ ઘટના બની. ઓલો જોઈને ન ચાલ્યો તો એને એમ કહે છે કે જોઈને નથી ચાલતો. ત્યારે એમ નથી કહેતા કે ઠેકાણે અમે, અને પોતાથી એ ભૂલ થાય તો કે તું કેમ આવી રીતે રસ્તામાં વચ્ચે મૂકે? કેમ કે આપણે હંમેશા દોષનો ટોપલો બીજા ઉપર નાખી દઈએ, જેવી રીતે કર્મ ઉપર નાખી દઈએ છીએ. ડોક્ટર પાસે પણ આપણે આવું જ કરીએ છીએ. ધારો કે કોઈ ગંભીર બીમારીથી બચવાના ચાન્સ ઓછા હોય અને ડૉક્ટરની આપણે દાખલ કર્યા હોય આપણા સ્વજનોને, અને જો કોઈ કારણે એને સારું થઈ જાય તો આપણે શું કહીએ? ડૉક્ટર બહુ સારા, એમના પ્રયત્નથી બચી ગયા. વિવેકમાં આમ જ બોલે, પણ અભિપ્રાયમાં આવું પડ્યું. અને જો એનું મરણ થઈ જાય સ્વજનનું, તો એમ કહીએ શું કરી, આયુષ્ય પૂરું થઈ ગયું. આપણે સગવડિયા આપણું વર્તન છે. હંમેશા બાર ઉપર જ આપણે દોષનો ટોપલો આપી દઈશું, પારકાનો વાંક કાઢી છે. અથવા કહે છે કે જો આમ કર્યું હોત તો આમ થાત. આના બદલે જો આમ કર્યું હોત ને તો બધો પ્રસંગ બરાબર ઉજવાઈ જાત, આમ થાત. એમ આપણે સમાધાન કરીશું બ્રહ્મમાં કલ્પના કરીને. પણ એને કારણે પરનું કરતાપણું, અહમપણું ટળતું નથી. કરતાપણું તો પડ્યું છે પરનું.
કે મેં પર એટલે કે આ ભાઈ આમ હોત, મારું કીધું માન્યું હોત તો બધું વ્યવસ્થિત થાત. તો પરનું કરતાપણું અંદર પડ્યું છે, પરની અંદર અહમપણું પડ્યું છે. જ્યાં અહમપણું કરવાનું છે ત્યાં અહમપણું કરતો નથી, અને પરમાં અહમપણું સ્થાપિત કરીને તે રાગ દ્વેષાદિ ઉત્પન્ન કરે છે, અને તેનો તે અજ્ઞાન દશામાં કરતા બની જાય છે. જે પોતે જિજ્ઞાસુ થઈને પ્રશ્ન પૂછતા નથી એને પરાણે કોણ સમજાવે? જે જિજ્ઞાસુ થઈને પ્રશ્ન ન પૂછે, ન સમજાય તો પ્રશ્નો પૂછાવા જોઈએ ને, પરંતુ એને સમજવાની જ રુચિ નથી, એને પરાણે કોણ સમજાવે? સ્કૂલની અંદર ટીચર ભણાવતા હોય, હવે કોઈ એવો છોકરો હોય એને ભણવામાં રુચિ જ ન હોય, તો ગમે એટલો ગોલ્ડ મેડાલિસ્ટ ટીચર હોય કે જેના નિમિત્તે કેટલાય છોકરાઓ આઈએએસ ઓફિસર બન્યા હોય, હવે એ ટીચર પાસે છોકરાને બેસાડો, હવે એને સમજવાની જ રુચિ નથી, એને ભણવાની જ રુચિ નથી, એને કોણ સમજાવશે? એ ફેલ જ થવાનો. એવી રીતે આપણે પણ જિજ્ઞાસાની રુચિ નથી, જાણવાની તાલાવેલી નથી. આપણે પણ અનંતવાર એવા ગોલ્ડ મેડાલિસ્ટ ટીચર પાસે છે, એવા ભગવાનની દિવ્યવાણી પ્રત્યક્ષ અનંતવાર સાંભળીને એવા રુચિ નહોતી. આપણે ફેલ થયા મોક્ષ માર્ગ પ્રાપ્ત કરવામાં, સફળ થયા સંસાર પ્રાપ્ત કરવામાં. કેમ? કે રુચિનો અભાવ હતો, એનો મહિમા જ નહોતો. ભગવાનથી તો ઉત્કૃષ્ટ નિમિત્ત તો બીજું કોઈ નથી, પરંતુ છતાં પણ કોરે ને કોરા રહ્યા. હવે એને પરાણે કોણ સમજાવે? માટે તો દીપચંદજી કાસલીવાલ અનુભવ પ્રકાશમાં કહે છે કે તેરી શુદ્ધતા ભી બળી और તેરી અશુદ્ધતા ભી બળી. તારી અંદર એટલી બધી અશુદ્ધતા પડી છે અજ્ઞાન દશામાં. પર્યાયમાં અશુદ્ધતા દ્રવ્યમાં તો નથી, પણ પર્યાયમાં અશુદ્ધતા એટલી બધી પડી છે કે અનંત અનંત તીર્થંકર આવીને તને સમજાવે તો પણ તું સમજવા તૈયાર નહીં થાય, તું સમજીશ જ નહીં. કેમ કે તને તાલાવેલી નથી, પોતાના સ્વભાવની રુચિ નથી, પોતાના સ્વભાવને પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા નથી. એને તો અનંત અનંત તીર્થંકર આવીને સમજાવે તો પણ ન સમજે. અને કોઈ જીવ એને જિજ્ઞાસા હોય તો એ જિજ્ઞાસાને પૂરી કરવા માટે તે અથાગ પ્રયત્ન કરે છે, અને એવા નિમિત્ત પણ મળી જાય છે. એનો બહુ સરસ દાખલો હેમંતભાઈ આપણને સમજાવ્યો. ઘણા લોકોને એ વસ્તુની ખબર ન હોય, જેને અભ્યાસ હશે એને ખબર હોય. એને શોગાનીજીનું બહુ સરસ સમજાવ્યું. એમને આત્માને સમજવાની જિજ્ઞાસા હતી. 6 આવશ્યકને માનતા હતા, પણ જ્યારે એમને કંઈક એમના વાંચવામાં આવ્યું કે એક જ આવશ્યક છે કરવા જેવું, આત્માનો આશ્રય, સ્વભાવનું ભાન એક જ આવશ્યક છે. તો એમને થયું કે નહીં, આ કોક નવી વસ્તુ છે, તો એના માટે તે કુવા પાસે જાય. તરસા તો પોતે બન્યા છે, તો તે સોનગઢ જાય છે, એ પણ ઘરેથી કીધા વગર. ઘરે કીધું નહીં, અચાનક નીકળી ગયા. એક આખી સ્ટોરી જુદી છે, થોડી આપણે શોર્ટમાં વાત કરી. નીકળી ગયા, ત્યાં જઈને પૂજ્ય ગુરુદેવશ્રીનું એક પ્રવચન સાંભળ્યું, તો તેમાં જ્ઞાન અને રાગ જુદા છે એ વસ્તુ એમને મગજમાં આવી ગઈ, અને તેમને પોતાનું કલ્યાણ કરી લીધું. તો કે જેને જિજ્ઞાસા હોય તે એક વસ્તુમાં કામ પડી જાય, એક વસ્તુને બરાબર એક સિદ્ધાંત અને યથાર્થ સમજાય તો એ કામ. એક મુનિરાજનો છે એક્ઝામ્પલ, બોલો નામ, ફેમસ નામ છે. આપણે તો વારંવાર એમનો જ દાખલો દઈ, પુરુષાર્થ નથી કરવો ને, આપણે માટે એમનો દાખલો દઈ છે. કોણ છે બોલો? શિવભૂત મુનિનો શિવભૂત મુનિનો વારંવાર એક્ઝામ્પલ દઈ કે એમને ક્યાં બધું ખબર હતી. તેમને તો ખાલી આટલું જ યાદ હતું, પણ એ જીવમાં પાત્રતા હતી, એ જીવમાં જિજ્ઞાસા હતી, એ જીવ એમના પુરુષાર્થના બળથી ભેદ જ્ઞાન પ્રગટ કરી લીધું. પણ આપણે તો એના ઉપર તને જો એ રીતે પ્રાપ્ત થતું હોય તો કોઈ વાંધો નથી, પરંતુ નથી થતું તો તારે બધું સમજવું પડશે. તો જે પોતે જિજ્ઞાસુ થઈને પ્રશ્ન નથી પૂછતા એને પરાણે કોણ સમજાવે? તો માટે આમાં ચોથા પદની અંદર વિનય સહિત પ્રશ્ન છે કે બધા સંસારના મતધારીઓ જે મોક્ષ ઉપાય બતાવે, બધામાં મોક્ષ તો છે જ. કોઈ મોક્ષને એમ માને કે એ તો રિટર્ન ટિકિટ વાળો હોય, ભક્તોને કંઈક ભીડ પડે તો પાછા આવે છે ભગવાન જગતમાં. એમની ભીડ ભાંગવા માટે પાપ વધી ગયા હોય તો ભગવાન ફરીવાર જન્મ લે છે. ઘણા એવું માને કે એકવાર મરણ થયું, જીવનું પતી ગયું, ફરી એનો જન્મ નથી થતો. બુદ્ધિ એમ માને છે, નવો દાવ ને નવી ઓલી, કે નવી પર્યાય મેલી તો નવું એમ. તો કે બધા સંસારના મતધારીઓ જે મોક્ષ ઉપાય બતાવે છે
તેના કરતાં તમે કંઈક જુદું કહો છો, તમે કંઈક જુદી વસ્તુ કહો છો. આ બધા સંસારમાં શું કહે છે કે પુણ્ય કરતા કરતા ધર્મની પ્રાપ્તિ થશે, પુણ્ય કરતા કરતા અર્યંત પદ મળશે. તમે તો જુદું કહો છો, પુણ્યના અભાવમાં તને શુદ્ધની પ્રાપ્તિ થશે, શુભના અભાવમાં. ને બીજા એમ કહે કે શુભમાંથી શુદ્ધમાં જવાશે, શુભથી શુદ્ધમાં જવાશે. તો આ કંઈક બધા કરતા કંઈક જુદું છે. માટે મારા અંદર જે શંકા છે એનું સમાધાન કરીને સમજાવો. સત ઉપાય જે હોય તે બતાવો. એને જિજ્ઞાસા જે સાચો ઉપાય હોય એ હું કરવા તૈયાર છું, મને તે બતાવો. પણ મારે મારા સ્વરૂપને સમજવા આવ્યો છું અને હું સમજીને રહીશ. સત ત્રણ કારમાં ન ફરે એવો અંદરથી ભણકાર આવે. સત છે ત્રણ કારમાં ત્યારે ન ફરે. સત તે સત જ રહેશે, ભલે એની સંખ્યા ઓછી હોય, પરંતુ સત એ સત જ રહેશે. એવો અંદરથી એને રણકાર ભણકાર ઉઠે છે. સતની જેને જિજ્ઞાસા છે તેને સતની ધગસ કેટલી હોય. જેને સતની જિજ્ઞાસા છે એને સતની ધગસ કેટલી હોય. સોગાનીજીનું જ એક્ઝામ્પલ લો કે આ બેઠા હતા એ જમાનામાં તો આટલી વ્યવસ્થા પણ નહોતી. સોનગઢમાં રહેવાની પણ આટલી વ્યવસ્થા નહોતી. કેવી રીતે ક્યાં એવું સોનગઢ એ પણ ખબર નહોતી. ખાલી થોડીક વાતમાં સાંભળેલી એ રીતે એ તો નીકળી પડ્યા. કોઈ ઓળખે નહીં, પહેચાન નહીં, ભાષા પણ જુદી, છતાં પણ એમનું કલ્યાણ કરી લીધું. એનાથી પણ આગળ મહાવીર સ્વામી ભગવાનનું એક્ઝામ્પલ લો. સિંહ પર્યાયમાં એમને બે મુનિરાજ આવે છે, તો મુનિરાજ થોડી તિર્યંશની ભાષા બોલે અને તિર્યન થોડી મુનિરાજને એમની ભાષા જે મુનિરાજ કહે એને સમજે. એ હાવભાવથી એને ખ્યાલ આવે છે. પૂર્વની એની લાયકાત હતી, પાત્રતા હતી, પૂર્વે દેશના લબ્ધી સાંભળેલી, તો એમને એ કાર્ય કરી લેશે. એમને ધગસ છે ને, સતની ધગસ કેટલી હોય છે તે કહે છે કે મારા અંતરમાં આ કારણથી આગ લાગી છે, એટલી બધી આગ લાગી છે કે મારે કોઈ પણ હિસાબે આ પર્યાયમાં મારે મારું કાર્ય કરવું છે. માટે જે કંઈ ઉપાય હોય, જે કંઈ સત્ય ઉપાય હોય તેમ અમને સમજાવો. અમને સમજાવો. અમે એ માટે તમારી પાસે આવ્યા છીએ. સમજનાર જીવ આવો હોવો જોઈએ, પાત્ર જીવ આવો હોવો જોઈએ. માટે તો મોક્ષ માર્ગ પ્રકાશકમાં શ્રોતાનું સ્વરૂપ બતાવ્યું છે, સાથે વક્તાનું પણ બતાવ્યું. વક્તા પણ એવા જ હોવા જોઈએ અને શ્રોતા પણ આવા હોવા જોઈએ. અમુક વિચારણા અને યથાર્થ હેતુપૂર્વકની દલીલ કરીને પોતે જાતે તેનો નિર્ણય કરી શકે તેવો હોવો જોઈએ. ગુરુ તો કે, પરંતુ એને પોતે પરીક્ષક બનવું પડશે ને, પોતે જાતે પોતાનો નિર્ણય કરવો પડશે. માટે તો આ આચાર્ય ભગવાન કુનકુન આચાર્ય દેવ, અમરચંદ્ર આચાર્ય દેવ શું કહે છે? અમે કહીશી તેને તું તારા અનુભવથી પ્રમાણ કરજે. એમને હા ન પાડતો, જાતે તારે નિર્ણય કરશે અને નિર્ણય કરીને તેમાં ઠરી જશે, સત્ય વસ્તુમાં ઠરી જશે. પ્રશ્નો પૂછવાથી મારું માન ન રહે એવો અહીંયા શિષ્યને ભાવ નથી. પ્રશ્નો પૂછી તો બધા વચ્ચે મારું અપમાન રહે કે આમને કંઈ ખબર જ નથી પડતી, એવું તું અહીં કરીશ નહીં. તારે જે કંઈ પણ પ્રશ્ન હોય બાળકની જેમ પ્રશ્ન તું પૂછી લેજે. ક્યારે તે પ્રશ્નને ટ્વિસ્ટ ન કરતો. જેમ તું પ્રશ્ન અંદર રહેશે તેમ વધારે મૂંઝવણ થશે. માટે બે ધડક પ્રશ્નો પૂછી લેજે. પણ મારી શંકા ટરશે એનું એને લખશે. હું આ પ્રશ્ન પ્રશ્ન પણ એવા પૂછે છે, પણ મારી શંકા ટરશે એવું એને ખાતરી છે, એવું એને લક્ષ્ય, કેમ કે એને એવી જિજ્ઞાસા છે. ગમે તે થાય પણ મને મારા સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે. માટે શ્રી ગુરુ આ તે આપણે 45 થી 48 સુધી જે પ્રશ્નો પૂછ્યા, જે શંકા ઉત્પન્ન થઈ શિષ્યને, એના સમાધાનને જવાબ, એને સમાધાન રૂપે જવાબ આપે છે. સૌથી પહેલો 45મી ગાથાનો જવાબ આપે છે. પહેલા 45મું નંબરનું પદ શું હતું? નહીં દ્રષ્ટિમાં આવતો નથી જણાતો રૂપ. નહીં દ્રષ્ટિમાં આવતો નથી જણાતો રૂપ, બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવ સ્વરૂપ. તેનો જવાબ આપે છે 49 નંબરના પદમાં. ભાષ્યો દેહાધ્યાસથી, ભાષ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન. આત્માને દેહ સમાન. ભાષ્યો દેહાધ્યાસથી આત્મા દેહ સમાન. પણ તે બંને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. પરંતુ તે કેવા છે? બંને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. તો શિષ્યએ પ્રથમ શંકામાં શું કીધું હતું? ત્રણ વસ્તુ કીધી તેમને. પ્રથમ શંકામાં શું કીધું શિષ્ય? ત્રણ વસ્તુ. પહેલું શું કીધું? દ્રષ્ટિમાં નથી આવતો. શું કીધું?
દ્રષ્ટિમાં નથી આવતો. બીજું શું કીધું? નથી જણાતું રૂપ, તેનું કઈ રૂપ દેખાતું નથી. અને ત્રીજું શું કીધું? અનુભવ પણ નથી, તેમજ અનુભવમાં પણ આવતો નથી. શિષ્યએ શંકા ત્રણ કરી હતી. શું કરી હતી? ત્રણ શંકા. પહેલું, તે દ્રષ્ટિમાં નથી આવતું. બીજું, તેનું રૂપ દેખાતું નથી. અને ત્રીજું, તે અનુભવમાં આવતો નથી. હતું ને પદમાં શું હતું? નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતો રૂપ, બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવ, તેથી આત્મા નથી, તેથી ન જીવ સ્વરૂપ. એમાં એમ આવ્યું કે જે અનંત અનંત દેહો ધારણ કર્યા તે સંજોગના નિમિત્તમાં જ મારી હયાતી છે. મેં અનંત અનંત દેહો ધારણ કર્યા, કેમ કે અનાધિકારથી રખડું છું. એક પણ એવી પર્યાય બાકી નથી, એક પણ એવી યોની બાકી નથી. 84 લાખ યોનિઓમાં હું રખડતો રહ્યો છું, એક પણ એવી યોની બાકી નથી. બોલો. શું? દ્રષ્ટિમાં આત્મા નથી આવતો, એટલે કે એમાં અત્યારે અહીં જણાતો નથી આત્મા. જણાતો કેમ નથી? કે અનુભવમાં આવતો નથી. તો કેમ અનુભવમાં આવતો નથી? એનો સ્વરૂપની ખબર નથી. તો સ્વરૂપની કેમ ખબર નથી? એનો મહિમા નથી, એની રુચિ નથી, માટે અનુભવમાં આવતો ને. એનો મહિમા ઉત્પન્ન એટલે વીર્ય નથી એ બાજુ કાર્ય કરતું, તો અનુભવમાં નથી આવતો, ને અનુભવમાં નથી આવતો એટલે કે તે દ્રષ્ટિમાં આત્મા નથી આવતો, એટલે એની શ્રદ્ધા નથી થતી. ત્રણ વસ્તુ 17,000 ગાથામાં કીધી. સૌથી પહેલા જીવરાજાને જાણીને, ઓળખીને, તેની પ્રતીત કરી, પછી ઠરવાનું. જાણીને એટલે કે એનો નિર્ણય કરવો પડશે, આવું વસ્તુ સ્વરૂપ છે, એટલે કે એને ઓળખીને તેની પ્રતીત એટલે કે શ્રદ્ધા કરવી પડશે. અને પછી જાણી ઓળખી એમાં સમ્યક જ્ઞાન આવ્યું, એની પ્રતીતિ એટલે દર્શન આવ્યું, અને પછી તેમાં ઠરવું એટલે કે ચારિત્ર. તો એ 17,000 ગાથામાં સમયસારમાં એ જ વાત આવી. એટલે દ્રષ્ટિમાં આત્મા નથી આવતો, એટલે કે એની પ્રતીતિ નથી થતી, એની શ્રદ્ધા નથી થતી, એના જાણમાં નથી આવતો. આત્મા જ જણાઈ રહ્યો છે પાછો, તો જાણમાં નથી આવતો એટલે તેનો સ્વીકાર નથી. આત્મા જણે હર કાર્યમાં પેલો આત્મા જ જણાય છે, કેમ કે હર કાર્યમાં આપણને એનું જ્ઞાન થાય ને, એ જ્ઞાન છે એ જ આત્મા છે. તો હર કાર્યમાં આત્મા જ જણાઈ રહ્યો છે, પરંતુ એનો સ્વીકાર નથી આપણને. માટે કીધું કે એ સંજોગો જે અનંત અનંત દેવો મેં ધારણ કર્યા, કે અનાધિકારમાંથી એક પણ એવી વસ્તુ બાકી નથી કે જ્યાં મેં જન્મ ન લીધો હોય. એક પણ એવી ટસુ બાકી નથી કે જ્યાં મારો જન્મ ન થયો હોય. એક એક ટસુ, આપણે આપણો જે ફ્લેટ લઈને બેઠા હોય, જે ઘર લઈને બેઠા હોય, એમાં એક એક ટસુ એ આપણે જન્મ મરણ કર્યા છે. જન્મ પણ લીધો છે, મરણ પણ પામ્યા છે. એક પણ એટલે કે દેહની અપેક્ષાએ મરણ કીધું, એક પણ અપેક્ષાએ એવું ટસુ બાકી નથી કે જ્યાં આપણે દેહ રૂપી એટલે કે પર્યાય એ પર્યાયમાં જન્મ લીધો હોય, ન લીધો હોય. કોઈ પણ યોનિઓમાં ત્યાં આપણે જન્મ લીધો હોય, એવી દરેક યોનિઓમાં અનંત વાર જન્મ મરણ કરી ચૂક્યા છે. કેમ? કે પોતાના સ્વભાવને એનો ઓળખો. સંજોગોના નિમિત્તમાં જ મારી હયાતી છે. જે પર્યાય મળી એ પર્યાયમાં એટલું બધું એકત્વ થઈ જાય છે કે એકત્વને તોડતા નથી. એ પર્યાયનું જ આપણને એકત્વ થઈ જાય, એટલા પૂરતું જ આપણે આપણા અસ્તિત્વને માની લીધું છે. આ ભૂલને કારણે સંસારમાં રખડી છે. એનું પણ સરસ એક્ઝામ્પલ રાજાનું આપણે વારંવાર આપી છે, કે રાજા છે એને નિમિત્ત જ્ઞાની ભાવલિંગી મુનિરાજ પ્રશ્નો થાય છે, એને કરે છે. રાજા મુનિરાજને પોતાના દરબારમાં લાવે છે, અને રાજાને પ્રશ્નો થાય, હે મુનિરાજ, હવે મારું મરણ જ્યારે પણ થાય ત્યારે હું ક્યાં જઈને પડીશ? તો કે તું વંદો થઈશ તારા જ મહેલમાં, તારા મહેલમાં તું વંદો થઈને જન્મ લઈશ. તો તરત એને બધા સિપાહીઓને બોલાવ્યા કે જેવું મારું મરણ થાય તો વંદો થવું, તો તરત તમે વંદાને મારી નાખજો. રહેવા ન દેતા. તેનું મરણ થયું જે તે સમયે, તો અહીંયા વંદા રૂપે જન્મ લીધો, તો એને મારવા માટે સિપાહીઓ દોડ્યા, તો એ ભાગી જાય છે. કેમ કે એને એ પર્યાયમાં એકત્વ કરી લીધું છે. એ પર્યાયમાં એને એકત્વ, આપણે પણ જે પર્યાય મેલી એ પર્યાયમાં એકત્વ કરી લીધું, એટલા પૂરતું પોતાનું અસ્તિત્વ માની લીધું છે. એ દેહાધ્યાસના લક્ષણે જીવનું લક્ષણ માન્યું. દેહના એટલું બધો અધ્યાસ એકત્વ થયું, એને જ આપણે જીવનું લક્ષણ માની લીધું છે. ખરેખર તો બંનેના લક્ષણો ભિન્ન ભિન્ન છે. દરેક દ્રવ્યના લક્ષણો ભિન્ન ભિન્ન છે. તો કે જીવ દ્રવ્યનું લક્ષણ શું છે? કે ચેતના છે, ચૈતન્ય છે. અજીવનું લક્ષણ શું હોય? પૂતગલનું,
કે સ્પર્શ રસ ગંધ વર્ણ આદિ પૂતગલનું લક્ષણ છે, પરંતુ આપણે એને શું માની લીધું? પૂતગલના લક્ષણને જીવનું લક્ષણ માની લીધું. શરીરમાં જરા પણ પીડા થાય તો મને પીડા થઈ. શરીરની અંદર જો થોડી ઘણી પણ પીડા થાય તો મને પીડા થઈ. આ અત્યારે હું જ બોલી રહ્યો છું અને હું જ અત્યારે મને મારી આંગળી ઉપર ટાંકણી મારું તો તરત હુંકારો થાય. તો કે જે થયું ત્યાં એમ માની લઈશી કે અમારા આત્મામાં થયું, એ ભૂલ છે. એ શરીરમાં એકત્વ થાય ને, એ જે પીડા થઈ ને શેની છે? એ એની અંદર એકત્વ થયું ને એની પીડા છે. શરીરમાં જરા પણ પીડા થાય, જરા પણ પ્રતિકૂળતા આવે તો મને પીડા થઈ. જો આમાં પણ સમજવા જેવું છે. જો વસ્તુ સ્વરૂપને નહીં સમજીએ તો એમ લખશે કે આ જેટલા પણ પંડિતો છે અથવા તો જે ધર્મી જીવો છે, પંડિત અને ધર્મીની બે અલગ વાત કરું છું. પંડિત જ્ઞાની હોય તે પણ ન પણ હોય, એટલે કે સમ્યક જ્ઞાની, અને જે ધર્મી છે તે સમ્યક જ્ઞાની છે તે પણ એમને પણ તાવ આવે, એમની પણ તબિયત બગડે તો ડૉક્ટર પાસે દવા કરતા પણ દેખાય. એવું નથી કે તે દવા નથી કરતા, પરંતુ અભિપ્રાયમાં ફરક છે. એના અભિપ્રાયમાં છે આ દવાને કારણે મારા શરીરમાં રોગ નહીં જાય, એ શરીરના ઉદયમાં આવેલો રોગ એની અવસ્થા પૂરી થશે એટલે જશે, દવા તો નિમિત્ત રૂપે છે, એવું અહીંયા અભિપ્રાયમાં પડેલું છે. અને અજ્ઞાની જીવ તે દવાથી જ મારા શરીરમાં સારું થયું એવું માની બેસે છે. બંને વચ્ચેના અભિપ્રાયમાં આટલો ફરક છે. અજ્ઞાની આ રીતે માની લેશે અને જ્ઞાની જે છે તેના અભિપ્રાયમાં ફરક છે. તો શરીરમાં જરા પણ પીડા થાય તો મને પીડા થઈ, ભૂખ લાગે તો મને ભૂખ લાગી. શરીરને સાચવવાના પ્રયત્નો કરી, ભૂખ લાગે તો મને ભૂખ લાગી. સ્ત્રીનો દેહ હોય તો હું સ્ત્રી. આ જીવે ભૂલ શું કરી છે? અનાદિકાળથી હું જીવ છે એ સ્વીકાર્યું નથી, એના બદલે હું મનુષ્ય છું, મનુષ્યમાં પણ હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું ડૉક્ટર છું, હું એન્જિનિયર છું, હું વેપારી છું, એમ અલગ અલગ અંદર અભિપ્રાય લઈને બેઠો છે. તો કે હું સ્ત્રીનો દેહ હોય તો હું સ્ત્રી, હું વેપારીનો હું વાણિયો છું તો હું વૈશ્ય, બાળકપણે દેખાય તો હું બાળક, પશુનો દેહ ધારણ કર્યો તો હું પશુ, હું તિર્યંચ, એમ માને છે. અને 24 કલાક જે કંઈ દેહની ક્રિયા થાય છે તે મારાથી જ થાય છે. આપણે મોર્નિંગ વોક કરી, ઇવનિંગ વોક કરી તો હું કરી રહ્યો છું, હું ડાયટિંગ કર્યો માટે મારું શરીર ઘટી રહ્યું છે. મારા શરીરને હું મેન્ટેન રાખું છું. હું મારા શરીરને હું આત્માને મેન્ટેન નથી કરતો, પણ કોને મેન્ટેન કરવા જાઉં છું? શરીરને, જે તું 3 કાળમાં કરી શકતો નથી. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે અને દરેક દ્રવ્યની ક્રિયા તે સ્વતંત્ર થઈ રહી છે પોતાના પરિણામોને આધીન. એનું પરિણામ જે થાય છે એનો કરતા તે પરમાણુ છે. અને તું શું માનીશ કે આત્મા એને મેન્ટેન કરે છે? શરીરની ક્રિયાને આત્મા કરી રહ્યો છે. મંદિરે આવો, જીન મંદિરે દર્શન કરવા આવો ત્યારે 2 દ્રવ્ય સાથે જાય છે. એક જીવ દ્રવ્ય જાય છે અને એક પૂતગલ દ્રવ્ય જાય છે, એટલે કે શરીર. અને આપણે શું માનીએ છીએ કે હું શરીરને લઈને જોઉં છું. પહેલા તો એ સ્વીકારતા જ નથી, હું શરીર એવું ભેદ જ નથી સ્વીકારતા. હું જઉં છું એમાં શરીરને પણ ભેગું લઈ લેશે. એની વિવેકની ભાષામાં વ્યવહારની જ ભાષા આવે, અહીં તો અભિપ્રાયમાં પણ એ પડ્યું છે કે શરીર જે છે તે શરીર એની પોતાની ક્રિયાવર્તી શક્તિને કારણે પૂતગલ છે તો એની ક્રિયાવર્તીની શક્તિને કારણે ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય. તે જ સમયે કોઈ સમય ભેદ નથી, તે જ કાળે આત્મા પણ પોતાની ક્રિયાવર્તી શક્તિને કારણે ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય. અને હું શું માનું છું કે હું જઈ રહ્યો છું, મેં ચાલ્યો, હું હલનચલન કરી શકું, હું હાથ હલાવી શકું છું, તો આ બધી મારી મિથ્યા માન્યતા છે, મારો મિથ્યા અભિપ્રાય છે. 24 કલાક દેહની જે કે હું ખાઉં છું, હું પીવું છું, હું રમું છું, જમું છું, સૂવું છું, એ કઈ જે ક્રિયા થાય એ મારાથી જ થાય છે. એવું લક્ષ હોવાથી દેહ અને આત્મા એક જ છે એમ નક્કી થઈ ગયું તારા અભિપ્રાયમાં. દેહ અને આત્માને તે ભિન્ન નથી માન્યો, દેહ એ જ આત્મા છે એવું તે નક્કી કરીને કહો. લોકો એમ માને છે કે આપણે કંઈક સારું કરી, પણ જીવે અનંત કાળથી પરના લક્ષ્ય પોતાના ધર્મને માન્યો છે. પરના લક્ષ્ય પોતાના ધર્મને માન્યો છે. જીવે પોતાની જુદાઈ જાણી નથી. હું તેનાથી ભિન્ન છું, મારા પ્રદેશો તેનાથી પૃથક છે, તે સ્વીકાર્યું જ નથી. જો યથાર્થપણે જીવનું સાચું લક્ષણ જાણ્યું હોત, યથાર્થપણે જો અજીવનું સાચું લક્ષણ જાણ્યું હોત
તો સંસારમાં રખડવું ન પડે. જીવને જીવ તરીકે, અજીવને અજીવ તરીકે જો એને યથાર્થપણે જાણ્યું હોત તો સંસારમાં પરિભ્રમણ ચાલુ ન રહે. પરંતુ આપણે જીવ અને અજીવને અંદર એકત્વ કરી નાખ્યું તો આપણને આ જન્મ મરણની ઉપાધિ ન હોત જો બંનેને ભિન્ન જાણ્યા હોત તો. કેમ કે એક જડ પદાર્થ છે, એક ચેતન પદાર્થ છે. અચેતન પદાર્થની ક્રિયા ચેતન નથી કરી શકશો અને ચેતનની ક્રિયા અચેતન નથી કરતું. પરંતુ આપણે શું કરી નાખ્યું છે, જડ અને ચેતનનો ભેદ જ ન કર્યો. બધા જ અચેતન અજીવ પદાર્થથી જીવનું લક્ષણ કેવું છે, ભિન્ન છે. દરેક દ્રવ્યના લક્ષણો ભિન્ન છે. દરેક દ્રવ્ય તો વાત જવા દો, દરેક દ્રવ્યની અંદર રહેલા અનંત ગુણો એના પણ લક્ષણો ભિન્ન ભિન્ન છે. દરેક દ્રવ્યની અંદર વિશેષ ગુણ છે ને, એનાથી દ્રવ્યની સિદ્ધિ થાય છે. સામાન્ય ગુણથી દ્રવ્યની સિદ્ધિ ન થતી. અસ્તિત્વ ગુણ તો દરેક દ્રવ્યમાં જોવા મળે, એનાથી આ જીવ દ્રવ્ય છે કે અજીવ દ્રવ્ય છે એ નક્કી નથી થતું. પરંતુ વિશેષ ગુણથી એ દ્રવ્યની સિદ્ધિ થાય છે. તો કે જીવ જે પદાર્થ છે તેની અંદર શું એનું લક્ષણ? ચેતના છે એનું લક્ષણ. તેનું નિત્યપણું, ભિન્નપણું જેમ છે તેમ પૂર્વે કોઈ વાર જીવે જાણ્યું નથી. જો ફરી વાર શું કીધું કે પૂર્વે એને કોઈ વાર જીવે જાણ્યું નથી. આત્માનું નિત્યપણું, આત્માનું ભિન્નપણું પૂતગલથી જેમ છે તેમ પૂર્વે કોઈ વાર જીવે ને. અનંતવાર ભગવાનની દિવ્ય વાણી સાંભળી, અનંતવાર 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન કર્યું, તો પણ તમે એમ કહો જાણ્યું નથી. જાણ્યું નથી એટલે કે અમલમાં મૂક્યું નથી. જાણ્યું કોને કહેવાય? કે જે અમલમાં મૂકે. એના માટે પણ આપણે એક એક્ઝામ્પલ વારંવાર દઈશું. અને બરાબર અત્યારે હેમંતભાઈએ પણ એ જ એક્ઝામ્પલ આવ્યું હતું કે શું એક્ઝામ્પલ આવે છે કે નાનો છોકરો હોય એને એની મમ્મી કે રમતો હોય, ફૂલ રમવાના મૂડમાં પીડ્યો હોય, અને એની છોકરી એની મમ્મી એમ કે તું પાણીનો ગ્લાસ મારા માટે લઈ આવ. એ લાવતો નથી. 2-3 વાર કહે છે, લાવતો નથી. તો પછી ચોથી વાર એની મમ્મી શું કહે છે? સાંભળતો નથી. સાંભળ્યું તો છે પરંતુ અમલમાં નથી મૂક્યું, માટે તેને શું કીધું? સાંભળતો તો નથી ને. એમ આપણે પણ અનંતવાર ભગવાનની દિવ્યવાણી સાંભળી પરંતુ અમલમાં નથી મૂકી, માટે આપણી દશા વિકલેન્દ્રિય જેવી છે. 2 ઇન્દ્રિયથી 4 ઇન્દ્રિય જેવા જીવો જેવી છે. આપણે સાંભળ્યું ને અમલમાં નથી મૂકતા, માટે નથી સાંભળ્યું. એમ શું કહે છે કે પૂર્વે કોઈ વાર જીવે જાણ્યું જ નથી. જાણ્યું જ નથી. ખરેખર જાણ્યું ક્યારે કહેવાય? અમલમાં મૂકો ત્યારે. મનના શુભ વિકલ્પ પણ જીવનું લક્ષણ નથી. શુભ ભાવ એ જીવનું લક્ષણ નથી. એ તો કસાય છે, આશ્રવ તત્વ છે. જીવ તત્વ જુદું છે, અજીવ તત્વ જુદું છે, અને આશ્રવ તત્વ જુદું છે. પુણ્ય પાપ આદિ શુભાશુભ ભાવ એ તો આશ્રવ તત્વમાં જાય છે. અને અજીવ એટલે કે શરીર આદિ તે અજીવ તત્વમાં જાય છે. શરીર, મન, વાણી બધું અજીવ તત્વમાં જાય છે. અને જીવ જે છે, જીવ તત્વ કે જેનું લક્ષણ ચેતના છે, તો ત્રણેય તત્વો ભિન્ન ભિન્ન છે. તો પૂર્વે પરના લક્ષે તથા નિમિત્તના આશ્રયે આત્માનો ધર્મ માન્યો હતો. એ ભૂલને જીવે કદી જાણી નથી. પરના લક્ષે અને નિમિત્તના આશ્રય કે શાસ્ત્રથી મને જ્ઞાન થાય, ભગવાનની દિવ્યવાણીથી મને જ્ઞાન થાય, એટલે નિમિત્તના આશ્રય આત્માનો ધર્મ માન્યો હતો ને. ત્રણકારમાં આત્માનો ધર્મ નહીં થાય. એ રસ્તો બતાવે, એમાં વાત આવે છે. એ વાતને સ્વના લક્ષ્ય વિચારવી પડશે. માટે તો વારંવાર કહે છે કે શાસ્ત્રને સ્વના લક્ષ્ય એનું પઠન પાઠન કરો. સ્વના લક્ષ્ય જો શાસ્ત્રનું પઠન પાઠન નહીં કરો તો એ વ્યભિચારિણી કીધું. શાસ્ત્રનું જ્ઞાન સ્વના લક્ષ્ય હોવું જોઈએ. ભગવાનની દિવ્યવાણી સ્વના લક્ષ્ય સાંભળવી જોઈએ. પૂજ્ય ગુરુદેવશ્રીની સીડી પ્રવચન સ્વના લક્ષ્ય સાંભળવી જોઈએ. તો તને ધર્મની પ્રાપ્તિ થશે. પરંતુ પરના લક્ષ્ય, બધું તો પરલક્ષી જ્ઞાન થાય, એનાથી આત્મિક જ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય. તો પરના લક્ષ્ય તથા નિમિત્તના આશ્રયે આત્માનો ધર્મ માન્યો હતો. એ ભૂલ હતી અનાદિકાળથી. એ ભૂલને આપણે ક્યારેય જાણી નથી. જો ભૂલને જાણી તો ટાળવાનો ઉપાય થાય ને, પણ ભૂલને જ જાણી નથી, માટે આપણે ટાળવાનો ઉપાય પણ કેવી રીતે કરી શકીએ? કેમ કે આત્મા સાથે આ પ્રવાહે અનાદિકાળથી 8 કર્મની ઝીણી ઢોરનું આવરણ છે. 8 કર્મને ઢોર કીધી, પૂતગલ કીધું, એનું આવરણ છે આપણને અનાદિકાળથી. અને આવરણને તોડતા નથી આપણે. એમાં ને એમાં રચાય પચારી છે. એને કારણે આપણો સંસાર ઊભો છે. જૂના આવરણ ટરે છે. નવા પાછા રાગ દ્વેષનું નિમિત્ત પામીને નવા આવરણ રૂપ જડ કર્મ એક ક્ષેત્રે આવે છે. આત્માના પ્રદેશ સાથે જોડાય છે. એ એની યોગ્યતાથી આવે, પરંતુ આત્માના પ્રદેશ સાથે જોડાય. દ્રવ્ય કર્મનું
દ્રવ્ય કર્મ તે ભાવ કર્મનું નિમિત્ત અને ભાવ કર્મ તે દ્રવ્ય કર્મનું નિમિત્ત. પૂર્વે કરેલા જે પરિણામોને આધીને જે દ્રવ્ય કર્મ બંધાણા હતા એ અત્યારે એની સ્થિતિને અનુભાગ પૂરા થતા તે ઉદયમાં આવ્યા અને એ રાગ દ્વેષ આદિ થયા એ ભાવ કર્મ. તો એ ઉદય કર્મ એ દ્રવ્ય કર્મ નિમિત્ત અને ભાવ કર્મ ઉદયમાં આવ્યા. હવે જે ભાવ કર્મ રાગ દ્વેષ એ ઉદયમાં એટલે કે રાગ દ્વેષ આદિ થયા એની અંદર જોડાણા તો નવો દ્રવ્ય કર્મનો બંધ પડે તો ભાવ કર્મ નિમિત્ત અને દ્રવ્ય કર્મ તેનું ફળ થયું. આ રીતે આ નિમિત્તિક સંબંધ ચાલુ ને ચાલુ રહેશે. તો આ ચક્રને તોડવા માટે તેની અંદર જોડાવું કે ન જોડાવું એટલું આપણે કરી શકીએ. તો આપણે પણ તે ભૂલને સમજીને તેને ટાળવાનો ઉપાય સ્વના લક્ષ્ય કરી અને પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષોએ કહેલી વાતને સમજી અમલમાં મૂકી અને એમને જે રીતે કાર્ય પ્રગટ કર્યું છે એવી રીતે અનંત જ્ઞાની હોય તેવી રીતે આપણે પણ આપણું કાર્ય શીઘ્ર પૂરું કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જિનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. બોલો જયંતિભાઈ. નમો રેંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો હિરણમ નમો અવજણમ નમો લૈસવ શ્રવણમ ચત્તારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ ચત્તારી લોકોટમા હરિહંતા લોકોટમા સિદ્ધા લોકોટમા સાહુ લોકોટમા કેવલી પંતો ધર્મ લોકોટમા ચત્તારી શરણ ભોજામી હરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી સાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મ શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો જય હો.